જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે અંગ્રેજીમાં શીખવાનું છે. તો અંગ્રેજીમાં આપણે ક્યાં સુધી શીખી ગયા છીએ? તમને બધાને ખબર હશે, મેં લેસન આપ્યું હતું તમને. આપણે અંગ્રેજીમાં O ફોર ઓરેન્જ સુધી શીખી ગયા છીએ. તો હવે આપણે O પછી શું આવશે? P ફોર પેરોટ. ત્યાંથી આપણે આજે લખતા શીખવાનું છે. તો એ પહેલાં આપણે એકવાર એથી ઝેડ સુધી ABCD બોલી લઈએ. મેં તમને કીધું જ છે કે તમારે રોજ એથી ઝેડ સુધી ABCD એકવાર રોજ બોલવાની છે. તો હું પણ તમને એકવાર ફરીથી બોલાવું છું અને તમારે પણ મારી સાથે મારી જેમ આંગળી મૂકીને બોલવાનું છે. જો તમે તમારો દેશી હિસાબ ખોલો અને હું બોલાવું છું એમ તમે પણ આંગળી મૂકતા જાઓ અને મારી સાથે બોલતા જાઓ. તમે હંમેશા આંગળી મૂકીને બોલશો તો જ તમે અક્ષર ઓળખતા શીખશો કે આને શું કહેવાય. તો ચાલો બાળકો, હવે હું તમને બોલાવું છું એમ તમે પણ મારી સાથે બોલો. A for apple, એપલ એટલે સફરજન. B for ball, બોલ એટલે દડો. C for cat, કેટ એટલે બિલાડી. D for dog, ડોગ એટલે કૂતરો. E for elephant, એલિફન્ટ એટલે હાથી. F for fish, ફિશ એટલે માછલી. G for grapes, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. H for hen, hen એટલે મરઘી. I for ice cream, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. J for jug, જગ એટલે કૂંજો. K for kite, કાઇટ એટલે પતંગ. L for lion, લાયન એટલે સિંહ. M for monkey, મંકી એટલે વાંદરો. N for nest, નેસ્ટ એટલે માળો. બોલો છો ને બાળકો? તમે પણ મારી સાથે બધાએ બોલવાનું છે. ચાલો બોલો તો. O for orange, ઓરેન્જ એટલે નારંગી. P for parrot, પેરોટ એટલે પોપટ. Q for quail, ક્વીલ એટલે પીછું. R for rabbit, રેબિટ એટલે સસલું. S for sun, સન એટલે સૂર્ય. T for top, ટોપ એટલે ભમરડો. બાળકો, તમારી દેશી હિસાબમાં T for ટાઈગર હશે તો તમે એ પણ બોલી શકો છો. T for ટાઈગર, ટાઈગર એટલે વાઘ. U for umbrella, umbrella એટલે છત્રી. V for violin, વાયોલિન એટલે વાયોલિન. W for watch, વોચ એટલે ઘડિયાળ. X for Christmas tree, Y for yak, Z for zebra. ચાલો બાળકો, હવે આપણે નોટમાં લખતા શીખીશું. આપણે ક્યાં સુધી શીખી ગયા છીએ? O for
ઓરેન્જ. તો હવે આપણે ઓ પછી શું આવે? પી ફોર પેરોટ. ત્યાંથી આપણે લખતા આજે શીખવાનું છે. તો બધાએ તમારી નોટબુક ખોલો અને મારી સાથે હું લખાવું છું એમ લખતા જાઓ. હવે ચાલો નોટ લઈને બેસી ગયા બધા બાળકો? હવે હું લખાવું છું. હવે ધ્યાનથી જુઓ. આ પહેલાં ખાનામાં આપણે સીધી લીટી કરવાની છે અને અડધું સર્કલ કરવાનું છે, અડધું ગોળ કરવાનું છે. એટલે શું કહેવાય? અને પી ફોર પેરોટ. હવે તમે સીધી લાઈનમાં નીચે લખતા જાઓ અને બોલતા જાઓ. પી ફોર પેરોટ, પી ફોર પેરોટ, પી ફોર પેરોટ. પેરોટ એટલે પોપટ. પી ફોર પેરોટ, 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 પેરોટ એટલે પોપટ. હવે પી પછી શું આવે? ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું. હવે તમારી રહેશે હિસાબમાં ક્યુ ફોર ક્વીન પણ હશે તો તમે ક્વીન એટલે રાણી એ પણ બોલી શકો છો. હવે ક્યુ ફોર ક્વિલ કેવી રીતે લખાય? પહેલાં તો ગોળ મીંડું કરવાનું છે અને પછી એમાંથી એક ત્રાંસી નાની લીટી કરવાની છે અને એમાં ગોળમાંથી આમ વચ્ચેથી બહાર તરફ એવી રીતે એક ત્રાંસી લીટી કરવાની છે. હવે જેમ તમે ટીચર કરે છે એમ કરતા જાઓ તો તમને આવડી જશે. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું. 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 ચાલો ક્યુ ફોર ક્વિલ લખાઈ ગયો. હવે ક્યુ પછી શું આવશે? આર ફોર રોઝ. હવે આર ફોર રોઝ કેવી રીતે લખશું? એક ખાનું છોડી અને અહીં સીધી લીટી કરો, પછી પી ફોર પેરોટની જેમ અડધું મીંડું કરી અને એક આમ ત્રાંસી ખૂણામાંથી એક ત્રાંસી લીટી કરવાની છે. તો શું થાય? આર ફોર રોઝ. ચલો જુઓ બાળકો ફરીથી. પહેલાં તો આ પી ફોર પેરોટ તમને આવડી ગયો હોય તો પી ફોર પેરોટ લખી દેવાનો અને પછી ખૂણામાંથી એક ત્રાંસી લીટી કરી એટલે આર ફોર રોઝ. આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબ. અને તમે આર ફોર રેબિટ પણ બોલી શકો. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. ગંદુ કર્યા વગર તમે સીધી લાઈનમાં સરસ અક્ષરે આવી રીતે લખતું જવાનું છે. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. ચલો આર ફોર રેબિટ લખાઈ ગયો. હવે શું આવશે? આર ફોર રેબિટ પછી જો તમે રોજ બોલતા હશો ને A થી Z સુધી ABCD તો તમને ખ્યાલ આવી જશે કે આર ફોર રેબિટ પછી શું આવે.
ચલો આર ફોર રેબિટ પછી શું આવે? એસ ફોર સન. તો બાળકો એસ ફોર સન આવી રીતે ગોળ વળાંક કરી અને પછી સરસ અક્ષરે બધાએ લખવાનો છે. આપણે ગુજરાતીમાં કક્કો લખી ગયા છીએ તો એમાં આવું શું આવે છે બાળકો? ડમરૂનો ડ આવે છે ને, એવી જ રીતે આ એસ ફોર સન. એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ ફોર સન. સન એટલે સૂર્ય. આવી જ રીતે બાળકો સરસ અક્ષરે અને સરસ વળાંક લઈને જ તમારે લખવાનું છે. તમે અત્યારે સીધું લખશો તો તમને છેલ્લે સુધી આવડશે અને પછી તમે જો અક્ષર હમણાં ગંડા કરશો તો પછી એવું જ લખતા શીખશો. એટલે બધાએ અત્યારથી સરસ અક્ષરે જ આદત કરવાની છે. તો બાળકો આવી જ રીતે એસ ફોર સન. સન એટલે સૂર્ય. ચાલો હવે એસ ફોર સન લખાઈ ગયું. તો હવે શું આવશે? એસ પછી ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર એકદમ સહેલો છે બાળકો. એક ખાનું છોડી અને પછી તમે પહેલાં આડી લીટી કરો અને એક ઊભી લીટી કરો. આવી જ રીતે ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. તમારી ચોપડીમાં ટી ફોર ટોપ હશે. ટોપ એટલે ભમરડો. તમે મારી જેમ બોલશો ને તો જ તમને ચિત્ર ઓળખતા અને એના નામ આવડશે. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. જો બાળકો આવી રીતે લખાઈ ગયું. હવે તમારે ફરીથી આવી જ રીતે 5 અક્ષરો પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીલ, આર ફોર રોઝ, એસ ફોર સન અને ટી ફોર ટાઈગર. આ 5 અક્ષરો તમારે ફરીથી એક પાનામાં લેસન કરવાનું છે. અને હવે આવતીકાલે આપણે ફરીથી મળીશું. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.